અને આજ વાવની પેટા ચૂંટણીને લઈ પડતી અપડેટ સામે આપણા સુધી પહોંચાડી રહ્યા છે। વધુ એક અપડેટ સામે આવી રહી છે। વાવ પેટા ચૂંટણીમાં મતદાનમાં ભારે ઉત્સાહ વહેલી સવારથી જ જણાઈ રહ્યો છે। મીઠા ગામમાં મતદાન માટે લાંબી કતારો લાગી છે। ઉત્સાહ સાથે લોકો મતદાન કેન્દ્રો પર પહોંચ્યા છે। મતદાન કરવા માટે સવારથી જ મતદારોમાં ઉત્સાહ પણ અનેરો છે। લોકશાહીના પર્વમાં તમામ મતદારો સહભાગી થઈ રહ્યા છે અને પોતાનો પવિત્ર મત આપી મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। 3 બૂથ પર મતદારોનો ઉમંગ જોવા મળ્યો તો વાવરે વિધાનસભાની સૌથી મોટી ગ્રામ પંચાયત મીઠા ગામ છે અને ત્યાં પણ પૂરા જોશ સાથે લોકો મતદાન કરી રહ્યા છે। વાવની જનતા આજે પોતાનો ધારાસભ્ય નક્કી કરશે। જો કે ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે। સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન થવા જઈ રહ્યું છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, વાવમાં આ વટની લડાઈમાં મતદાનની 7 વાગ્યાથી શરૂઆત થઈ છે। કેવો ઉત્સાહ મતદારોમાં છે? ચોક્કસથી સીધો જ ઉત્સાહ હું તમને બતાવું કે પાછળ જોઈ શકો છો કે મીઠા ગ્રામ પંચાયત છે। લગભગ 4000 કરતાં પણ વધારે વોટિંગ છે ને સવારના સમયથી જ લોકો છે મોટી કતારોમાં લાઇનમાં જોડાઈ ગયા છે પોતાનો ઉમેદવાર ચૂંટવા માટે। અને આ ઉત્સાહ છે ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે દેખાતો હોય છે અર્બન કરતાં, કારણ કે ગામના લોકો પહેલા ચા પાણી નાસ્તો કરીને સીધા જ મત દેવા આવતા હોય છે। જો કે શહેરી વિસ્તારમાં એનાથી ઊંધું હોય છે, ત્યાં ક્યાંક આળસ દેખાતી હોય છે, પરંતુ ગામના લોકોમાં મતદાન કરવા માટે ક્યારેય પણ કોઈ પ્રકારની આળસ અને કચાશ નથી દેખાતી ને એનું જ કારણ છે કે સવારના 8 વાગ્યા 7 વાગ્યાથી જ્યારથી મતદાન શરૂ થયું ત્યારથી જ લાઈનો લાગી છે અને જે લાઈનો છે એ ફલિત કરે છે। આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ લાઈનોથી લોકો છે પોતાના મતદારો છે એ ચૂંટી રહ્યા છે અને એને લઈને જ ક્યાંક 3 જે બૂથ છે એ બૂથ ઉપર વહેલી સવારથી છે લાઈનો લાગેલી છે। મહિલાઓ, પુરુષો અને યુવાનો જે છે કે જે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે તે લાઈનો અહીંયા લાગી રહી છે। કેટલાક મતદારો છે તેમની સાથે પણ વાત કરીએ આપણે। કાકા, બધું કમ્પ્લીટ રેડી રહ્યું? રેડી। શું વિચારીને મત આલવા રેડી કરવા જવાના? મત તો વળી મનના ઈચ્છાથી જે તે મત આલવાનું છે એ મનથી ઈચ્છાથી આલી દેવાનું। શું લાગે તમને પુનરાવર્તન થવાનું, પરિવર્તન થવાનું? એવું હાલ તો કોઈ નક્કી ના રહે ના। તમારે બધું રેડી રહ્યું અંદર કમ્પ્લીટ? રેડી। કેવું લાગે મતદાન થઈ રહ્યું છે, પેટા ચૂંટણી આવી છે, શું વિચારીને મત આપવા જવાના? હવે જે ઈચ્છા આપણે શું લાગી રહ્યું લાગશે જે કિસ્મતમાં હોય। પછી પ્રભુ, તમારું શું કેવું છે? મતદાન થઈ રહ્યું છે, વહેલી સવારથી લાઈનમાં લાગ્યા છીએ, એક યુવા તરીકે મતદાન શું વિચારીને કરવા જોઈએ? મતદાન થાય પછી ખબર પડે શું કહે? બસ સારું થશે, મતદાન સારું થઈ રહ્યું છે અત્યાર સુધીમાં। બસ જે પક્ષમાં આવશે એનું કોઈ નક્કી ડિસિઝન થતું નથી। મતદાન કરવું કેટલું જરૂરી બને છે? મતદાન એક ધર્મ છે જાતનો, મતદાન કરવું ખૂબ જરૂરી છે। જે પણ વડીલો આપણી સાથે છે તેમની સાથે વાત કરી। કાકા, બધું રેડી? કમ્પ્લીટ રેડિયો સવારના આવી ગયો, ચા પાણી નાસ્તા કરે કે સીધો વોટ આલવા? હાલો ચા પાણી કઈ બધા તમે શું કહેશો પ્રભુ, કેવું ચાલી રહ્યું છે મતદાન, શું વિચારીને? સારું ચાલે। તમે પ્રભુ યુવાન તરીકે કઈ રીતે મતદાન કરવું, આપણા મતાધિકારનો ઉપયોગ? સારું ચાલી રહ્યું છે। કાકા જો આમ સાઈડમાં ઉભા રહો, થોડા મોકળા આવો રે। શું કહી રહ્યા? મતદાન કર્યો છે, રેડી રહ્યું બધું કમ્પ્લીટ? રેડી હા કમ્પ્લીટ કોઈ વધો? કશો વાંધો નહીં, કઈ વાંધો નહીં। કેટલી વારથી કેટલા ઘડા તેવા ઉભા રહે? આ વળી 10-20 મિનિટ થી હા બધા મતદાન કરવાનું નહીં કરવાનું બધે હા। આ છે એ લોકોનો ઉત્સાહ છે ગ્રામ્ય વિસ્તારની અંદર અને વહેલી સવારથી જ છે લોકો મતદાન કરવા માટે અહીંયા પહોંચતા હોય છે, મહિલા, પુરુષો અને યુવાનો। અને મતદાન કરવું એ પોતાનો અધિકાર છે અને અધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે। ગ્રામ્ય વિસ્તારની મજા છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે એને પર્વની જેમ ઉજવતા હોય છે અને એ પર્વ જ્યારે ઉજવાતો હોય છે એ આ લોકશાહીનો મહાપર્વ છે અને મહાપર્વમાં પોતાનો ઉમેદવાર છે એને ચૂંટીને લાવવાનો છે અને એના માટે જ વહેલી સવારથી લોકો મતદાન માટે ભીડ લગાવી, લાઈનો લગાવી અને ઉભા રહ્યા છે। જી ઉમંગ, જોડાવા બદલ આભાર આપનો। વાવની પેટા ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, પવિત્ર મત આપવા માટે કતારે પણ લાગ્યા છે। તો
વહેલી સવારના ઉત્સાહ સાથે મતદાનના વાવના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. બનાસકાંઠાના વાવ કે જેની પેટા ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે અને પ્રતિષ્ઠાભર્યો આ જંગ કોંગ્રેસ માટે છે, કારણ કે આ ગઢ કોંગ્રેસનો છે. જેટલી વખત ચૂંટણી યોજાય એમાંથી સૌથી વધારે વખત જીત કોંગ્રેસે મેળવી હતી. ભારતીય જનતા પાર્ટી 2 વખત જ આ બેઠક પરથી ચૂંટણી જીતી છે. તો ભારતીય જનતા પાર્ટીએ પણ સ્વરૂપજીને મેદાને ઉતાર્યા છે અને તેમને જીતાડવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. આખી ફોજ નેતાઓની મેદાને ઉતારી દીધી હતી. અનેક સભાઓને સંબોધન કર્યું, રેલી પણ કરવામાં આવી હતી. તો કેન્દ્રીય નેતાઓને પણ મેદાને ઉતારવામાં આવ્યા હતા સ્વરૂપજીને જીતાડવા માટે. તો તમામ પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. આ તરફ જો વાત કરીએ કોંગ્રેસના ગુલાબસિંહ, તો સૌથી વધારે વાવ બેઠક કે જેના જનતાના વિકાસના કામો અને હંમેશા જનતાની પડખે ગેનીબેન રહ્યા છે, તેણે મુખ્ય ચહેરો બની પ્રચાર પ્રસાર કર્યો હતો.